બોડી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે। ભારત નદીમાં અચાનક પાણી આવવાને કારણે સિહોરનું જનતા ડાયવર્ઝન હવે નાના વ્હીકલ્સ માટે પણ બંધ કરી દેવામાં આવ્યું છે, કાર છગડા સહિતના વાહનો માટે। અને અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે માત્ર બાઇકો પસાર થઈ રહી છે। આપણે જોઈ શકીએ છીએ કે સિહોર ડાયવર્ઝનમાં જે ગાબડું પૂરવામાં આવ્યું હતું, ગઈકાલે પડ્યું હતું, ડાયવર્ઝન બંધ કરી દેવામાં હતું, પછી હિટાચી મશીન વડે ગાબડા પૂરવામાં પણ આવ્યા હતા। ત્યાર પછી પાછું આજે રાતે વરસાદ પડ્યો વહેલી સવારે, એને લીધે બોડેલીમાં 4 ઇંચ વરસાદ પડ્યો। એ સહિત જિલ્લામાં અલગ અલગ જગ્યા પર ઓછા વધતા વરસાદ પડ્યો, ઓછા વધતા અંશે। એને લીધે ભારત નદીના તળાવ વિસ્તારમાં પાણી આવવાથી આપણે જોઈ શકીએ છીએ કે જનતા ડાયવર્ઝનની દુર્દશા થઈ છે। આ જનતા ડાયવર્ઝનની માફ કરજો, અધિકૃત ડાયવર્ઝન છે એની દુર્દશા થઈ છે। એને લીધે હવે ભારે વાહનો તો બંધ કરી દેવામાં આવ્યા હતા, સાથે સાથે હવે હલકા વાહનો છે તે પણ બંધ કરી દેવામાં આવે છે। અહીંથી માત્ર મોટરસાઇકલો અત્યારે નીકળી રહી છે અને સમય જતાં મોટરસાઇકલો પણ બંધ કરવાનો વારો આવી શકે છે। અહીં બંને તરફ બેરિકેડ મૂકી દેવામાં આવી છે લોખંડની, અને પોલીસ વાહન વ્યવહાર પર કંટ્રોલ નિયંત્રણ લાવી દીધો છે। વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહન વ્યવહાર લઈ જવામાં આવી રહ્યો છે। ટ્રકો, ટેમ્પા સહિતના વાહનો અહીંથી બારોબાર અન્ય ડુંગરવાટવાળા રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। આપણે જે જોઈ શકીએ છીએ બેરિકેડો પણ ગોઠવવામાં આવેલી છે, અને સાથે વાહન વ્યવહારને નિયંત્રણમાં લેવા માટેના અંકુશમાં લેવાના પ્રયાસ કરવામાં આવે છે। સમગ્ર પરિસ્થિતિ છે અત્યારે બગડી પણ રહી છે, કારણ કે લોકો અહીંથી મોટરસાઇકલ નીકળે છે તો અત્યારેથી વાહન વ્યવહાર બંધ કરી દેવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ મોટરસાઇકલવાળા ગાંઠતા નથી, તેના લીધે પણ ચાલી રહ્યું છે। જોકે પરિસ્થિતિ જે ઉપરવાસમાંથી ભારત નદીમાં જે તળાવ વિસ્તારમાં પાણી આવ્યું છે, આપણે જોઈ શકીએ છીએ કે જનતા જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનની સ્થિતિ બગડી છે, અને એના જે બેંક છે એ ધોવાણ થયા છે, માટી ધોવાણ થયું છે, એના લીધે આ સમસ્યા સર્જાય છે। જેથી આ વાહન વ્યવહાર ગમે ત્યારે પણ અહીં બંધ થઈ શકે છે, મોટરસાઇકલ પરથી પણ વાહન વ્યવહાર બંધ થઈ શકે છે એવી પરિસ્થિતિ છે। કટ વાગેલા છે, દેખી શકીએ છીએ આપણે, અને જે પાઇપો નાખેલા છે, જે અધિકૃત ડાયવર્ઝન પર 4 પાઇપ નાખેલા છે, અને જે અન્ય વાહન વ્યવહાર જે જગ્યા છે તે પણ આ જ પરિસ્થિતિ હોવાથી લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પણ પડી રહી હોવાની માહિતી મળી રહી છે। આપણે જોઈ શકીએ છીએ કે નેશનલ હાઈવે 56 ઉપર જ્યારે ભારત નદી પર આ રીતે જે ડાયવર્ઝન બનાવેલું છે એની ઉપરથી વાહન વ્યવહાર બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાનો માહોલ જમાવટ કરવાની તૈયારીમાં છે, ત્યારે આ સ્થિતિ સર્જાતા લોકો